નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો 22,500 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। જો તમે પણ યોજનામાં અરજી ફોર્મ ભરેલ છે તો મિત્રો ઓનલાઈન ડ્રો છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે। આપણે યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે વોટર કેરિંગ એટલે કે પાણીની પાઇપલાઇનમાં સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને પિયત માટે બોર કે કૂવાનું જે પાણી છે તે પાણીને પાક સુધી પહોંચાડવા માટે એક પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ખેડૂતોને પિયત માટે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો પાણીની પાઇપલાઇનની ખરીદીમાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનની ખરીદી કરવા માટે સહાય છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થાય છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખાતેદારો છે તેમની સંમતિ ફરજિયાત આપવાની રહેશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં તે ખેડૂત કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત ખેડૂતોને જે પિયત માટે પીવીસી પાઇપલાઇન છે અથવા તો એચડીપી ની પાઇપલાઇન છે કે જે કાળો પાઇપ છે અથવા તો જે ફુગા પાઇપ છે તો તેમની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવી છે। સહાય વિશે વાત કરીએ કે કેટલી સહાય મળવાપાત્ર થશે તો કે યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે પાણીની પાઇપલાઇન નાખેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 75% લેખે સહાયનો લાભ છે તે આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 22,500 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવશે। તે સિવાય બાકીના જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે પાણીની પાઇપલાઇન નાખેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે મળવાપાત્ર થશે। અને યોજનાનો લાભ છે તે 5 વર્ષમાં એક વખત જ મળવાપાત્ર થાય છે। દર 5 વર્ષે ફરીથી યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। વાત કરીએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું હોય છે તો કે અહીં યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। આ ખેડૂતનું જે પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। પરંતુ વર્ષ 2026-27 માટે ઓલરેડી ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ચૂક્યા છે। માર્ચ એપ્રિલ મહિનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરાઈ ચૂક્યા છે। જો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલું હોય તો મિત્રો આ જે યોજના છે તે યોજનાનો ઓનલાઈન ડ્રો છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। હવે જો આ ડ્રોમાં તમારું નામ આવેલું હોય તો તમારે પોર્ટલ ઉપર તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરી લઈએ તો કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તો તેની પ્રિન્ટ કાઢી અને તેમાં તમારે સહી કરી અને તેની નકલ છે તે તમારે iKhedootના પોર્ટલ ઉપર જઈ અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/8 ના ઉતારાની નકલ છે, તમે જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ જીએસટી નંબર વાળું બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। જો તમારું નામ ડ્રોમાં આવેલું હોય તો તમારે iKhedootના પોર્ટલ ઉપર જઈ અને તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। તમામ ડોક્યુમેન્ટ છે તે તમારે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે, વ્યવસ્થિત સ્કેન કરી અને તેને તમારે અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય ખેતીવાડી વિભાગની પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પિયત માટે વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો 22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।